વિડીયો માટેનું અને સરાઉન્ડિંગ સિસ્ટમ હોલવે બધા માટેનો પાવર આ છે, ઓડિયોનો પાવર આ છે, બરાબર. બોથ પાવર needs to be on and both needs to be off. Third power is on the stage and that needs to be started. When you want to use subwoofer, which hardly you will, but if you need to, each individual has a switch that needs to be turned on. બરાબર, એ બધામાં એક્સટેન્શન કોડવાળી સ્વિચ લગાવેલી છે એટલે સબવૂફરની એ રીતે કરવાનું. બરાબર. હવે પ્રોજેક્ટર માટે I'm still working on this thing. This will be moved here eventually, but I'm working on that. But any Right up and now down it's going is to be here, right? Yeah, it's right now same here. same હતું એ રીતે. હતું એ રીતે છે ને પાવર જે છે you have to do couple times power on button. Okay. જે પ્રોસિજર અહીંયા લખેલી છે પણ હવે એક આયર ઉડી ગઈ હતી એટલે મને just hit it couple times the both projector will turn on, both standby માં બંને will turn off. બરાબર. તો બીકે ટ્રાય કરીએ અત્યારે. ટ્રાય કરાય ને. So પ્રોજેક્ટર નો આ સેમ છે રાઈટ, અહીંયા છે ના આર્યો જે હા પ્રોજેક્ટરનો આ જ છે. સેમ હે. એમાં ઇનપુટ ને આઉટપુટ લખેલા છે ઓકે અને આ સ્ક્રીન માટેનું આ નીચે આ સ્ક્રીન આવશે એમાં. ઓકે બરાબર. The addition that we have done and which eventually BVM BOD will have to approve and it might go through it in the concept. ક્લાસ ચાલુ થાય બેલ અહીંથી વાગશે. આ સિસ્ટમ એની માટેની છે. બધા ક્લાસરૂમમાં સ્પીકર લગાવેલા છે એટલે I still have to connect this with this thing right here. આઉટપુટ જે મારે કનેક્શન બાકી છે એનું પણ અત્યારે તમે અહીંથી અહીંયા લગાવી દે એટલે આનો ઓડિયો બી વગાડવો હોય રાઈટ તો અહીંથી વાગે નકર તમે તમારો બ્લૂટૂથથી ફોન કનેક્ટ કરી આની સાથે ફોન કનેક્ટ કરી અને ટાઈમ થાય ત્યારે ટાઈમર મૂકી દેવાના ફોનમાં જેનો ફોન આની સાથે કનેક્ટ થયો બ્લૂટૂથમાં રાઈટ અથવા ઇવેન્ચ્યુઅલી આઈ એમ ગોના ડુ વન ઓફ ધ કમ્પ્યુટર ટાઈમર બટ ધીસ ઇઝ ફોર ફ્યુચર. એટલે અત્યારે ક્લાસરૂમ તમારી વીવીએમ સ્કૂલ ચાલુ થાય એની માટે. યા બટ ધીસ ઇઝ વેન ઇટ્સ રેડી ધ સિસ્ટમ ઇઝ સિસ્ટમ ઇઝ રેડી. ઓકે. સિસ્ટમ ઇઝ રેડી. ઇનપુટ આપવું હોય ત્યાં તમે ફોનમાંથી આપો. વિનીતને કહી દો રાઈટ કે ભાઈ તારા 10 વાગ્યાનો ટાઈમર 10:50નો ટાઈમ પછી 11:10નો ટાઈમ છે ને આઈ થિંક 11:10 બીજો ક્લાસ ચાલુ થાય 12 વાગે પતે જાય એક છે ને Yeah, મોટો બધો yeah, ટાઈમ yeah. છે. ટાઈમર સન્ડેના મૂકી દે 4 ટાઈમર સન્ડેના મૂકી દે રાઈટ એનો ફોન કનેક્ટ કરેલો હોય એટલે હી કેન ડુ ધ ટાઈમ બેલ રિંગિંગ અને તમે બેલ રિંગ કરશો અવાજ આવ્યો સ્પીકર. મારું કરી દે થઈ ગયું. તમે છેક પાછળના ક્લાસરૂમમાં જશો આ ક્લાસરૂમમાં જશો કોઈ બી ક્લાસરૂમમાં જશો બધે જ ચાલશે. વોલ્યુમ તમારા 5 જ આપણે વાપરેલા છે. only 5 input outputs I'm using so far. I kept one free for future foyer which is front and a front classroom. That's one. You can adjust the volume accordingly. બરાબર છે. સર્વિંગ એરિયા અને પેલા ક્લાસરૂમ that's number 2. પછી આઈસ મશીન કિચન અને આ કિચન 3 ને 4 અને બે ક્લાસરૂમ 5 નંબર છે. અને તમારા અવાજનો કંઈક લાગતું હોય કે ભાઈ બેલ બરાબર સંભળાતો નથી તમારો ટાઈમર સંભળાતો નથી રાઈટ તો યુ કેન એડજસ્ટ ધ વોલ્યુમ. અને આ તે તારા ફોન થી કનેક્ટ કરી નાખો તો અમારા ફોન કેવી રીતે કનેક્ટ કરશો? કોઈ બી અત્યારે બ્લૂટૂથ છે. બ્લૂટૂથ થી કનેક્ટ છે. નહીં પણ હાઉ ડુ યુ કનેક્ટ ઇટ? ના એટલે આ રોકવેલ નું તમારે બ્લૂટૂથ એનો પાસવર્ડ તો હું છે ને એ કરી જ નાખે ને તો પછી નામ એનું છે RCS 180. આ ઓવરલોડ થયું સિસ્ટમને ઓવરલોડ થયું બરાબર કે મેં એકનો સ્પીકર મેં મેન્ટેન કરેલા હતા પણ મેં વધાર્યો એટલે ઓવરલોડ થયું છે. અને આ નવી મંગાવું છું 1000 એપની. આ 160 એમ છે એટલે વી ગોના ગેટ અ બિગર સિસ્ટમ. and that is mainly for the Yeah. આપણા ક્લાસરૂમ માટે છે Classroom VM માટે. ના ક્લાસરૂમ માટે. મિનિમમ ક્લાસરૂમ ને આપણે ઇવેન્ટ હોય ને બધાને સાંભળવું હોય કિચનમાં તો એની માટે. ઓકે. ના ના પણ એ ધારો કે તમારો ફોન કનેક્ટ કરવો કરી શકાશે. yeah. મારો નથી Start કરીએ. RCS 180 બ્રુગેશ તમારો આવ્યો ના બ્રુગેશ ના એ ભાઈ. નહીં નહીં RCS નું આવશે. એક મિનિટ વાર મારે મોડ બ્લૂટૂથ મારું કનેક્ટ થશે. બીકે આવ્યો. ના મારું કનેક્ટ થશે ને ડિસ્કનેક્ટ કનેક્ટેડ. ના તમે બ્લૂટૂથ ઓફ કરો. હું ડિસ્કનેક્ટ કરી મેં. એટલે એક જ જણાનું બ્લૂટૂથ થશે. RCS Yeah, 180-6 યા એમાં પાસકોડ કેવું નહીં હોય પાસવર્ડ નથી કઈ. ઓકે સમજી ગયો. કનેક્ટ કરો. થઈ ગયો.
તમે કર્યું ઓકે ત્યાં કનેક્ટ કરી હા ઓકે ઓકે સમજી એટલે આ ધારો કે હવે આ 12મી ઇવેન્ટ છે ઇફ દે વોન્ટ ટુ યુઝ ઇન ધ ફોયર તો હું એને અત્યારે ટેમ્પરરી અહીંથી અહીંયા કનેક્શન આપવાનું ઓકે અને આ છે ઇનપુટ માઇક્રોફોન 1 છે એટલે માઇક્રોફોન 1 નો અવાજ વધારો તમે અહીંથી એટલે તમારા બધા સ્પીકરમાં વાગે ઓકે ઓકે આ યુનિટ મેં નવું મંગાવ્યું હતું કેન્સલ કરી નાખ્યું મેં ઓર્ડર આમ ગોઈંગ ગેટ અનધર વન ન્યુ વન આ યુનિટ પછી આપણે સાબિન સાઈડે બહારના સ્પીકર છે ને એમાં વાપરવું છે બરોબર સો એ તો બ્લૂટૂથ માંથી કરવું હોય તો આ રીતે પણ તમે માઈ ત્યાંથી કોઈ બોલતા હોય ને એને કનેક્ટ કરવું હોય કે અહીંયા જે વાગતું હોય એને કનેક્ટ કરવું હોય તો અહીંથી ડાયરેક્ટ કનેક્ટ આ એ પેલો વ્હાઈટ કલર વાયર પડે છે ને હા. અહીંથી લઈને અહીંયા ભરાઈ દો ઓકે સો ત્યાં જે થતું હોય ત્યાં બધે સંભળાવે બધે સંભળાય. બરાબર બરાબર that's how that is. એટલે આ ઓડિયો આઉટ છે અહીંયા એટલે ફોન છે એટલે આ તમારો જેક છે તમે જે ટેમ્પરરી હું આમાંથી આ સિસ્ટમમાંથી આપવાનો છું પણ ઇવેન્ચ્યુઅલી બીકોઝ આઈ ડોન્ટ હેવ ટાઈમ રાઈટ નાઉ ટુ રન ધ વાયરિંગ એન્ડ એવરીથિંગ એટલે અત્યારે અહીંયાથી છે બરાબર ધેટ્સ અવર સિસ્ટમ જે જૂનું હતું લેપટોપનું છે એ કનેક્શન છે લેપટોપ અહીંયા મૂવ થઈ જશે કે કમ્પ્યુટર અહીંયા મૂવ થઈ જશે એક બીજું કમ્પ્યુટર લાવ્યા છે અહીંયા લેપટોપમાં કાઢી નાખવાના છે આપણે ઇવેન્ચ્યુઅલી વાગ્યું નહીં આ ના એ તો બંધ અત્યારે તો બ્લૂટૂથ કનેક્ટેડ જ છે તારું તારામાં વાગ્યું તારો કનેક્ટેડ બ્લૂટૂથમાં વાગ્યું નહીં કેમ નથી એ જ કે એટલે બ્લૂટૂથ અત્યારે કનેક્ટેડ છે આ ઓલું સિસ્ટમ જો કનેક્ટેડ RC ઓકે આ કનેક્ટેડ છે